પશ્ચિમ અને પૂર્વ ભારતની ભાતીગળ લોક સંસ્કૃતિનો સંગમ એટલે માધવપુરનો મેળો। ત્યારે આ માધવપુર મેળાનો રામનવમીના પવિત્ર દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રારંભ થયો હતો। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદર જિલ્લાના માધવપુરમાં રામનવમી પર્વની સંધ્યાએ ભવ્ય માધવપુર મેળાનો પ્રારંભ કરાવ્યો હતો। ત્યારે આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દ્વારિકાના નાથ ભગવાન શ્રી કૃષ્ણના અરુણાચલ પ્રદેશના રૂક્ષ્મણીજી સાથેના દિવ્ય વિવાહની સ્મૃતિમાં દર વર્ષે રામનવમીથી ઉજવાતા માધવપુર મેળામાં લોકજીવન લોક સંસ્કૃતિનો ધબકાર ઝીલાય છે। પશ્ચિમ ભારત અને પૂર્વોત્તર ભારત પ્રદેશની સંસ્કૃતિના અનુબંધને ઉજાગર કરતું માધવપુર સદીઓથી ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક ચેતનાનું કેન્દ્ર છે। દ્વારકાના નાથ ભગવાન શ્રી કૃષ્ણના અરુણાચલ પ્રદેશના રૂક્ષ્મણીજી સાથેનો દિવ્ય વિવાહ મહોત્સવ માધવપુરમાં યોજાયો। તેની સ્મૃતિ ઉત્સવ રૂપે દર વર્ષે રામનવમીથી આ મેળાનો ઉજવવામાં આવે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2018થી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાષ્ટ્રીય કક્ષાના ઉત્સવ તરીકે યોજાતા આ માધવપુરના મેળાનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી અને પોરબંદર સાંસદ શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાની વિશેષ ઉપસ્થિતિમાં કરાવ્યો હતો। તેમણે આ અવસરે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂકમણી મંદિર પરિસરમાં ₹30 કરોડના ખર્ચે નિર્માણ થયેલી યાત્રા સુવિધાની વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ પણ કર્યું હતું અને તેમણે ગાંધી જન્મભૂમિ પોરબંદર, સોમનાથ, દ્વારકા અને માધવપુર આખો વિસ્તાર બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ટુરિઝમ બની રહ્યો છે તેની ભૂમિકા પણ આપી હતી। આ તકે મુખ્યમંત્રીએ પૂર્વોત્તર રાજ્યો મેઘાલય, મણિપુર અને અરુણાચલ પ્રદેશ સહિતના કલાકારોએ કરેલી પ્રસ્તુતિ અને ગુજરાતના કલાકારોની કલા પ્રસ્તુતિના સમન્વયને બિરદાવ્યો હતો। કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયાએ રામનવમીના પાવન અવસરે માધવપુરની પવિત્ર ભૂમિ પરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં રાજ્યના સાંસ્કૃતિક બાબતો અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ પ્રવચનમાં સૌને આવકાર્યા હતા। આ મેળાના પ્રારંભ અવસરે પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, મુખ્ય સચિવ પંકજ જોશી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના અગ્ર સચિવ એમ થેનારસન, પ્રવાસન અગ્ર સચિવ ડોક્ટર રાજેન્દ્ર કુમાર તેમજ જિલ્લા કલેક્ટર એસડી ધાનાણી, એસપી ભગીરથસિંહ જાડેજા, અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી અને જિલ્લા શહેરના પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।